હનુમાનજીએ હવે લંકામાં પ્રવેશ કરવાનો હતો. લંકામાં પ્રવેશ કરી અને એમને કોણ મળ્યા, ચાલ્યો જાણીએ. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. હનુમાનજી જે શિખર પર કૂદી પડ્યા હતા એ શિખરનું નામ સુવેલ હતું. લંકામાં પ્રવેશ કર્યા પહેલાં બજરંગબલી એની આસપાસના વિસ્તારનું ધ્યાનપૂર્વક જોવા ઈચ્છતા હતા. રાવણ પર આક્રમણ કરવા રામસેના આવે ત્યારે છાવણીઓનો પડાવ ક્યાં નાખવાની સુરક્ષિત રહીને સંગ્રામ ખેલી શકાશે એ જગ્યા પણ અત્યારે જ પસંદ કરી નાખવાની હતી. સંધ્યાકાળ થવાને હવે થોડી જ વાર હતી. રાત્રિના અંધકારમાં પોતે લંકામાં પ્રવેશે તો નિર્વિઘ્ને અંદર દાખલ થઈ શકે. સીતાજીની ભાળ મળ્યા વિના હનુમાનજી જવા પણ ઈચ્છતા નહોતા. આ વિશાળ પર્વતનું નામ ત્રિકૂટ એટલા માટે ત્રિકૂટ પડ્યું હતું. એને 3 શિખર હતા. વચ્ચેના સમથળ શિખર પર રાવણે લંકાનગરી વસાવી હતી. સમગ્ર નગરી સોનાની હતી. મજબૂત પાષાણોના બનેલા દુર્ગથી સમગ્ર નગરી રક્ષાયેલી હતી. દુર્ગના દ્વાર પણ સોનાના હતા. હનુમાનજી ઊભા હતા એ સુવેલ શિખર ઊંચું હતું. અહીં ઊભા નગરીના અંદરના ભાગનું નિરીક્ષણ પણ કરી શકાતું હતું. નગરીમાં ઠેર ઠેર ઉદ્યાનો હતા. મોટા મોટા મહાલયો હતા. સશસ્ત્ર ચોકીદારથી નગરી સંપૂર્ણપણે રક્ષાયેલી હતી. સીતાજીનું હરણ કરી લાવ્યા પછી અગમચેતી ધરાવનાર રાક્ષસરાજ રાવણે લંકાની રક્ષામાં ચોકીદારોનો વધારો કરી દીધો હતો. સુવેલ શિખર લંકાની ઉત્તર દિશાએ આવેલું હતું. લંકાથી એ ઊંચું હતું એટલે જો પડાવ અહીં નાખ્યો હોય તો શિલાઓને કે મોટા મોટા પથ્થરોની વર્ષાઓ, રાક્ષસોનો મારો એ કાંઈ પણ સહન કરવું ના પડે. લંકાની દક્ષિણે આવેલું શિખર સુવેલ કરતાં ઊંચું હતું, પણ ત્યાં પડાવ નાખી શકાય એવી જગ્યા જ નહોતી. એ શિખર સીધું અને ઊંચું હતું. એનો અગ્રભાગ ખૂબ જ સાંકડો હતો. હનુમાનજી સુવેલ શિખર પર ફરતા ફરતા નિરીક્ષણ કરી રહ્યા હતા. ત્યાં જ એક બિહામણો આકાર એમના પર ત્રાટકી પડ્યો. આ અણધાર્યા આક્રમણથી હનુમાનજી ચોંકી ઉઠ્યા. આ નિર્જન જણાતું શિખર નિરાપદ હશે એવી હનુમાનજીની માન્યતાના પાયા આ આક્રમણથી ડગમગી ઉઠ્યા. હનુમાનજી આ આકારને ઓળખી ગયા. એમના મુખમાંથી સાજીક જ એ શબ્દો સરી પડ્યા, અરે મૃત્યુદેવ આપ! હનુમાનજીનો સ્વર સાંભળતા જ મૃત્યુદેવ તો ત્યાં ને ત્યાં જ થંભી ગયા. શરમથી એમનું મસ્તક નીચે ઢળી પડ્યું. મૃત્યુદેવ વિનયપૂર્વક હાથ જોડીને બોલ્યા, હે પવનપુત્ર, મને ક્ષમા કરજો. મેં આપને ઓળખ્યા નહીં અને અજાણતા જ આપના પર આક્રમણ કરી બેઠો. ધર્મરાજાએ આપને એમના દંડથી અને મારાથી અભયદાન આપ્યું છે. મારી આ દૃષ્ટતા દરગુજર કરશો. આશ્ચર્ય પામીને હનુમાનજી બોલ્યા, મૃત્યુદેવ, આ નિર્જન શિખર પર તમારે આવવાનું શું પ્રયોજન? અહીં આવવાનું મારે બીજું પ્રયોજન પણ શું હોય? મને તો અહીં પરાણે લાવવામાં આવ્યો છે. પરાણે? હનુમાનજી આશ્ચર્ય પામીને બોલ્યા, મૃત્યુદેવ પર પણ કોઈનું દબાણ કામ કરી જાય એ તો મેં આજે જ જાણ્યું. પવનપુત્ર, મૃત્યુદેવ ખિન્ન સ્વરે બોલ્યા, રાક્ષસરાજ રાવણે મને આ શિખર પર કેદ કર્યો છે. મારી આ કટી મેખલા જુઓ. એ કાંઈ સામાન્ય કટી મેખલા નથી. મૃત્યુંજય મંત્રથી મંત્રિતા કટી મેખલાથી દશાનને મને અહીં બંધનોમાં નાખ્યો છે. મારી આ બેડી તોડવા હું બિલકુલ અસમર્થ છું. તો પછી આપનું કર્તવ્ય સંસારમાં કોણ ભજવી રહ્યું છે? મૃત્યુદેવની વિષમ પરિસ્થિતિ જોઈ હનુમાનજીનું હૃદય દ્રવી ઉઠ્યું. દિનવદને મૃત્યુદેવ બોલ્યા, મારું એ કર્તવ્ય અત્યારે તો ખુદ ધર્મરાજાએ બજાવવું પડે છે. મારા દુઃખની તો મને કંઈ જ પડી નથી, પણ મારા સ્વામીને મારી ગેરહાજરીમાં જે કષ્ટ ઉઠાવવું પડે છે એની કલ્પના કરતાં જ મારે કાળજે કારી ઘા વાગી ગયો છે. આ રાક્ષસરાજે આ શિખર પર મને કામગીરી સોંપી છે. બહારથી કોઈ પણ આવનારને અહીં આ શિખર પર પૂરો કરવાનું કપરું કર્તવ્ય મને સોંપ્યું છે. રાવણની દીર્ઘદ્રષ્ટિ જોઈ મહાવીર વિચારમાં પડી ગયા. આખી આલમને ડારતા મૃત્યુદેવની વિવશતા જોઈ એમને ખૂબ દુઃખ થયું. હનુમાનજીએ મૃત્યુદેવની મેખલાને હાથનો સ્પર્શ કર્યો. એમના પુનિત સ્પર્શથી જ એ મજબૂત મેખલાના અંકોડો એ જ વેળાએ જુદો થઈ ગયો. મેખલો તૂટીને જમીન પર પડી ગયો. મૃત્યુંજય મંત્રના પ્રણેતા સ્વયં રુદ્રનો જ સ્પર્શ થતાં એ કાળ મેખલા ક્યાં સુધી ટકી શકે? મૃત્યુદેવ, આપ હવે તદ્દન મુક્ત છો.
વિશ્વની કોઈ પણ શક્તિ હવે આપને બંધનમાં નહીં નાખી શકે. મૃત્યુદેવનું મસ્તક આભારના ભારથી નીચે ઢળી પડ્યું. હનુમાનજી તરફ આદરભરી દ્રષ્ટિ કરીને બોલ્યા, મહાવીર, હું આપનો ખૂબ ઋણી છું. આજે આપે મને સ્વતંત્રતાનું સુખ પ્રદાન કર્યું છે. હું અત્યારે જ મારા સ્વામીની સેવામાં પહોંચી જઈશ. મારી કામગીરી સ્વીકારી લઈ એમનો બોજો હળવો કરું છું. વિદાય લેતી વેળાએ હું આપને વચન આપતો જાઉં છું, જે કોઈ વ્યક્તિ નિષ્ઠાપૂર્વક એકાગ્ર ચિત્તે આપનું સ્મરણ કરશે તેને મારો ભય નહીં રહે. રાક્ષસ રાજ સાથેના યુદ્ધમાં આપ જેના તરફ દ્રષ્ટિ કરશો એનું આયુષ્ય સમાપ્ત કરવા હું દોડી જઈશ. મૃત્યુદેવ દબાતા જ પગલે ત્યાંથી વિદાય લઈ લીધી. દશાનંદ તો પોતાના ઐશ્વર્યમાં રાચી રહ્યો હતો. નવગ્રહ અને મૃત્યુદેવને પરતંત્રતાની બેડીઓ પહેરાવાનો રાવણને ખબર પણ ન પડી કે આજે એના પિંજરામાં પૂરાયેલું એક પંખી ઉડી ગયું છે. રાતના અંધારા અવની પર ઉતરીને ઘેરા બને એ પહેલાં જ લંકાની આજુબાજુનો વિસ્તાર બને તેટલો જોઈ લેવાનો મારુતિનો ઈરાદો હતો. ખૂબ જ ધ્યાનપૂર્વક આજુબાજુનું નિરીક્ષણ કરતા એ ધીમે પગલે આવી રહ્યા હતા. ત્યાં જ પાસેની ગુફામાંથી અવાજ આવતો સંભળાયો. હનુમાનજીને લાગ્યું કે એમને કોઈ બોલાવી રહ્યું છે. અવાજ તરફ કાન માંડ્યા તો સ્પષ્ટ અવાજ કાને પડ્યો, અંજની પુત્ર, આપ શું મારા પર દયા દાખવશો નહીં? હનુમાનના કાન ચપક્યા. અહીં અસુર ભૂમિમાં પોતાના નામનો પોકાર પાડનાર રાક્ષસી માયા હોવાનો એમને ભ્રમ થયો. આગળ વધતા પગલાં અટકી ગયા. હનુમાનજીના અવાજની દિશા તરફ પાછા વળ્યા. ગુફામાં આછું અંધારું છવાયેલું હતું. એ આછા પ્રકાશમાં કોઈ ઊંધે માથે લટકી રહ્યું હતું. ગુફાની છતના કડા સાથે એના બંને પગ બાંધેલા હતા. હનુમાનજીને ગુફાના બંદીવાન પ્રત્યે અનુકંપા જાગી. પાસે જઈ હનુમાનજી એને ઓળખી ગયા. એ તો સાક્ષાત શનિદેવ હતા. શનિદેવને ત્યાં જોઈને હનુમાનજી પણ વિચારમાં પડ્યા. હવે કાલે આપણે જોઈશું શનિદેવ ત્યાં શા કારણે હતા અને આગળ શું થયું. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી.